અમરેલીના ધારી વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો। ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિવિધ આગેવાનો અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયા પણ જોડાયા હતા। વેકરિયાપરામાં બે ખેડૂતો પર દારૂના નશામાં હુમલો થયાની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સે પણ દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી। બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જ્યારે મહિલા આગેવાનોએ પણ પોલીસને તાત્કાલિક પગલાં લેવા ચેતવણી આપી છે। તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ, અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા। બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને જે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે, આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લે અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। રાજૌરી જિલ્લાના એક પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હોવાના સમાચાર, જેના કારણે રસ્તા પર કાટમાળ પડ્યો છે અને ટ્રાફિક ખોરવાઈ ગયો। વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોની ટીમો ઘટના સ્થળે પહોંચી કાટમાળ સાફ કરવાનું શરૂ કર્યું હતું। કોઈ જાનહાનિના અહેવાલ નથી। આ વિસ્તારમાં હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરાઈ છે। શક્ય તેટલી વહેલી તકે રસ્તો ટ્રાફિક માટે પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે। સમાચાર સુરતથી। નાસિરનગર ડિમોલેશનનો મામલો, ધરણા દરમિયાન મહિલાની તબિયત લથડી। કોંગ્રેસના ધરણા દરમિયાન તબિયત લથડી હોવાના સમાચાર। ડિમોલેશન સામે વિરોધ માટે ધરણા કર્યા। ધરણામાં સામેલ શહેનાઝ બાનુની તબિયત લથડી। મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ મહિલાની તબિયત સ્થિર છે। સુરતમાં નાસિરનગરમાં ડિમોલેશનનો મામલો। ન્યૂઝ 18ની ટીમ પહોંચી તેજુ રાજપૂતના ઘરે। તેજુ રાજપૂત સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે, જેણે સુરત મહાનગરપાલિકાને મશીન ભાડે અપાવ્યા। શ્રીરામ એજન્સીનો માલિક તેજુ રાજપૂત છે। ડિમોલેશન માટેના મશીન અને જેસીબી ભૂતિયા ડિમોલેશન માટે તેણે જ મંગાવી આપ્યા હતા। તેજુ રાજપૂતે મોહસિન ફ્રૂટવાળા પાસે જેસીબી મંગાવ્યા હતા। લોકોના ઘર તોડી તે પોતે આલિશાન મકાનમાં રહે છે। જોકે જ્યારે અમારી ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘરમાં હાજર નહોતો। સુરત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં એક પછી એક વિવાદ આવી રહ્યો છે, ત્યારે આખું ડિમોલેશન કરનાર શ્રીરામ એજન્સીના માલિક શ્રીરામ નામનો બંગલો છે તેજુ રાજપૂત, કે જે સુરતના સગરામપુરા વિસ્તારમાં રહે છે। આ એમનું ઘર છે। 100 જેટલા પરિવારોને રસ્તે રઝળતા વનવાસમાં મૂકી અને આ તેજુ રાજપૂત પહોંચ્યા છે ડાકોર ખાતે ભગવાનના દર્શન કરવા માટે। લોકોને રસ્તે રઝળતા મૂકનાર આ તેજુ રાજપૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું હતું? મહાનગરપાલિકા એમ કહે છે કે ડિમોલેશન અમે નથી કર્યું। તેજુ રાજપૂતે નાસિરનગરનું ડિમોલેશન કર્યું છે તો કયા રાજકારણી અને કયા અધિકારીના કહેવા પર છે? ચોક્કસ પરિવાર અંદર છે, તેમના પત્ની, તેમના બાળકો અંદર છે, પણ તેજુ રાજપૂત પહોંચ્યા છે ભગવાન ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા માટે। ચોક્કસ કહી શકાય કે નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનના ભૂતનો જે વિવાદ ચાલી રહ્યો છે, મહાનગરપાલિકા ના પાડી રહી છે કે તેમને ડિમોલેશન નથી કર્યું, ત્યારે ડિમોલેશન કરનાર વ્યક્તિનું ઘર આ છે। પણ હવે એ આવીને કહેશે તો જ ખ્યાલ આવશે કે આ ડિમોલેશન કોના ઇશારે થયું હતું। 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। 500 કરતાં વધુ લોકો રસ્તે રઝળતા થઈ ગયા છે અને આગામી દિવસમાં ચોમાસું છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એક્સક્લુઝિવ દ્રશ્યો સાથે પહોંચી છે તેજુ રાજપૂત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનના ભૂતના ઘરે, કે આ ભૂત છે કે આ ભૂતે ડિમોલેશન કર્યું છે, પણ આ ભૂતિયા ડિમોલેશનના આ ભૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું છે તે તો સામે આવે તો ખ્યાલ આવશે। પણ અત્યારે 100 પરિવારને મકાનો તોડી 500 લોકોને રસ્તે રઝળીને ભાઈ પહોંચ્યા છે ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક આવેલા હિંગળાજ નગરના આશરે 70 ઝૂંપડા ખાલી કરવા નોટિસ આપી છે। કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે મનપાએ વિજિલન્સ વિભાગની હાજરીમાં ડીમાર્કેશનની કામગીરી હાથ ધરી છે। છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરતા રહેવાસીઓને 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની સૂચના અપાતા ભારે રોષ ફેલાયો। ચોમાસા દરમિયાન કાર્યવાહી ન કરવા અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની સ્થાનિકોએ માંગ કરી છે।
અત્યારે એવું અમને આપે કે તમે 15 દીમાં ખાલી કરી વાળજો. અમે 15 દીમાં ખાલી કરીને જવું ક્યાં અમારે? આવી બધું ઓલા જે કહેવાય બધા આધાર કાર્ડ એ બધું દઈ આવ્યા. અમને લખાણ કાગળીએ આપ્યા એ નહીં. લોકો મ્યુનિસિપાલિટી ઓફિસે કોર્ટનું લખાણ કરીને હું દઈ આવ્યો વકીલ પાસેથી. એ આપ્યા એ કાગળ કે તમારો પહેલાં તમને આ લઈ જાઓ, બીજા કાગળ તમને મોકલી દેશે. એ આવ્યા નહીં. 15-20 દિવસ પહેલાં એ લોકો આપી ગયા હતા કે તમારા આધાર પુરાવાને બધા રજૂ કરો. બરોબર, બધાએ લાઇટ બિલ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વેરા બિલ, ગેસ કનેક્શન બધું આપેલું છે. અને માણસો અહીંયા બધા 70 વર્ષથી રહે છે. તો આજે હવે 15 દિવસમાં ખાલી કરવાનું કે પબ્લિક બધી જાય ક્યાં? રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભૂતિયા ડિમોલેશન મામલે સુરત મનપા કમિશનરના ગોળ જવાબ. ડિમોલેશન કોણે કર્યું એ મનપા કમિશનરને હજુ ખબર નથી. કહ્યું સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા. કોઈનું દબાણ અને અધિકારીની સંડોવણીની વાતને નકારી. સુરત મનપા કચેરીમાં મીડિયા સાથે ગેરવર્તણૂક. ડિમોલેશન મામલે જવાબ ન આપવો પડે તે માટે વધારાઈ સુરક્ષા. મીડિયાને અટકાવવા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા. મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો. સુરત ભૂતિયા ડેમોલેશન સમયે વધુ એક અધિકારી હાજર હોવાનો ઘટસ્ફોટ. રોડ વિભાગના સુરજલ પ્રજાપતિ હાજર હોવાના પુરાવા બાદ પણ અધિકારીઓને નથી કરાયા સસ્પેન્ડ. ધારાસભ્ય વેનુ મોરડિયાએ વ્યક્ત કર્યો અસંતોષ. સુરતમાં થયેલી ડેમોલેશન કાર્યવાહી અધિકૃત. સુરત મનપાના એડિશનલ સિટી ઇજનેરનો મોટો દાવો. આશીષ નાયકે ડેમોલેશન પ્રક્રિયાને કાયદેસર ગણાવી. અગાઉ ચીફ ઇજનેરે મનપા દ્વારા ડેમોલેશન ન કરાયો હોવાનો દાવો કર્યો હતો. ભૂતિયા ડિમોલેશન મામલે 14 દિવસ બાદ સુરત મનપાનો ખુલાસો. ડિમોલેશન મનપાએ કર્યું હોવાની કબૂલાત. લખેલું રોબોટની જેમ વાંચી ગયા એડિશનલ સિટી ઇજનેર. કેમ આટલા દિવસ સુધી ઢાંક પીછોડા કર્યા તે અંગે પણ હજુ સવાલ યથાવત. ભૂતિયા ડિમોલેશન અંગે એસએમસીના અધિકારીઓના અલગ અલગ નિવેદન. એસએમસી ચીફ ઇજનેરના મતે એસએમસીએ ડિમોલેશન નથી કર્યું તો એડિશનલ સિટી ઇજનેરે રોડ ખુલ્લો કરવા અમારી ટીમ ગઈ હોવાનું આપ્યું નિવેદન. એસએમસીએ પોલીસને જાણ કરી સહયોગ માંગ્યો હતો. ભૂતિયા ડિમોલેશન મુદ્દે હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિ. કાજલ હિન્દુસ્તાનીએ વિનુ મોરડિયા પર કર્યા પ્રહાર. કહ્યું ઘૂસણખોરોનું સમર્થન કરી રહ્યા છે મોરડિયા. જેહાદીઓ દ્વારા ઝૂંપડીઓ બનાવાઈ હોવાનો કર્યો દાવો. ઘૂસણખોરોને સંરક્ષણ આપનાર મોરડિયા પર કાર્યવાહીની માંગ. અમદાવાદના ચાંદોડિયામાં ડિમોલેશનનો વિરોધ. ઘર સામે ઘરની માંગ સાથે સ્થાનિકો ધારણા પર ઉતર્યા. મહાદેવનગરના 100 થી વધુ મકાન પર ફેરવ્યું બુલડોઝર. 12 મીટરના ટીપી રસ્તાનો કરાયો હતો અમલ. ગુજરાતમાં થોડું મોડું પહોંચશે ચોમાસું. 23 જૂન સુધી સારા વરસાદની સંભાવના ઓછી હોવાનું હવામાન નિષ્ણાત અત્રેશ શેટ્ટીનું અનુમાન. 23 જૂન આસપાસ જ પહોંચશે ચોમાસું. 20 જૂન સુધી પ્રી મોન્સૂન વરસાદની શક્યતા નહીં. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારે ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો. તોફાની પવન સાથે વરસાદી માહોલ છવાયો. જમ્મુ પઠાણકોટ નેશનલ હાઈવેના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. જળબંબાકાર જેવી સ્થિતિની સાથે વાતાવરણ ખુશનુમા બન્યું. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ. આકરી ગરમી બાદ વરસાદી ખેતી અને બાગાયતી પાક માટે આશીર્વાદ સમાન સાબિત થાવ. સ્થાનિકો અને પ્રવાસીઓએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો. હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. ધર્મશાળા, મેકલોડગંજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોને ગરમીથી મળી રાહત. બિહારના સિવાનમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું. સિવાનમાં કાળા ડિબાંગ વાદળો સાથે ઠંડો પવન ફૂંકાયો. એક અઠવાડિયાથી 40 ડિગ્રી ગરમીમાં શેકાતા લોકો માટે વરસાદ બન્યો આશીર્વાદ. બિહારના સીતામઢીમાં પણ વરસાદી માહોલ. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી લોકોને મળી છે મોટી રાહત. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસ્યો વરસાદ. નીચાણવાળા